પહેલો એક ક્વેશ્ચન છે આર્કિટેક્ટ ફિલ્ડનો. એમાં કૌશિક પંચાલ આર્કિટેક્ટ્સ અહીંયા છે અને એમને ઘણી બધી કોલેજીસમાં ભણાવ્યું પણ છે. તો સાહેબ ક્વેશ્ચન છે કે આર્કિટેક્ટ એક ડિઝાઇનથી અલગ કેવી રીતે છે, અને આર્કિટેક્ટમાં એડમિશન લેવું હોય તો હાલ કઈ પ્રોસેસ આપણે કરવી પડે? પ્લીઝ સર. એટલે હું પહેલા પ્રશ્નનો જવાબ આપીશ કે આર્કિટેક્ચર ફિલ્ડ ડિઝાઇનથી કઈ રીતે અલગ છે. એટલે ફંડામેન્ટલી ઇટ્સ અ ડિઝાઇન ફિલ્ડ, પણ આર્કિટેક્ચરમાં ઘણા બધા ટેકનિકલ પાસાઓ પણ ઉમેરાયેલા છે. અત્યારે જોઈએ તો કોઈ પણ બિલ્ડિંગ છે એ અર્થક્વેક સામે ટકવું જોઈએ, ફાયરમાં બિલ્ડિંગમાંથી કેવી રીતે બહાર નીકળવું એ માટેની વ્યવસ્થા હોવી જોઈએ. ધારો કે આ જે રૂમ બનાવ્યો, ઓડિટોરિયમની આપણે વાત કરીએ તો એક બહુ લાંબુ સ્ટ્રક્ચર જેમાં વચ્ચે કોઈ જ કોલમ નથી. આ સ્ટ્રક્ચર એવું બનાવવું જોઈએ કે જેમાં અવાજનો બહુ પડઘો જલ્દી પડે નહીં. તમારા બધાનું વિઝન અહીંયા આવવું જોઈએ. આની લાઇટિંગ ડિઝાઇન બહુ સ્પેસિફિક છે. આમાં એર કન્ડિશનિંગ કરેલું છે, હમણાં જ થયું કદાચ. પહેલાં એર કુલ્ડ હતું આ જગ્યા, એટલે એર કન્ડિશનિંગ કઈ રીતે કરવું, આટલા બધા માણસો બેઠા હોય તો એમની બોડી કેટલી હીટ જનરેટ કરશે. એટલે આર્કિટેક્ચર ફિલ્ડમાં ડિઝાઇન સિવાય કે આપણને આંખને જોવું ગમે, ક્રિએટિવ હોય, એ સિવાય પણ ઘણા બધા ટેકનિકલ પાસા ઉમેરાયેલા છે. એટલે આપણે જોઈએ તો બાકીના એન્જિનિયરિંગ એજ્યુકેશન્સ 4 વર્ષના બેઝિક કોર્સિસ છે. આર્કિટેક્ચર બીઆર્સ કરવા માટે 5 વર્ષ જોઈએ છે એકચ્યુઅલી. થોડુંક અલગ પ્રકારનું ફિલ્ડ છે કે જેમાં ડિઝાઇન અને ટેકનોલોજી બંનેનો સમન્વય આ ફિલ્ડમાં થાય છે. તમારામાં જો તમને એવું લાગતું હોય કે તમારામાં ડિઝાઇન પ્રત્યે ઇન્ક્લિનેશન છે, સેમ ટાઈમ તમે ટેકનિકલી પણ એબલ છો કે તમે ઘણી બધી ચેલેન્જીસ મેનેજ કરી શકો છો, તો આ તમારા માટે સારામાં સારું ફિલ્ડ છે. અત્યારે ગુજરાતમાં તમારે જો આર્કિટેક્ચરમાં એડમિશન લેવું હોય તો નેશન વાઇઝ NATA નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર નામની એક્ઝામ લેવાય છે. જાન્યુઆરી મહિનામાં www.nata.in નામની વેબસાઇટ પર એ એક્ટિવ થશે. તમે રજિસ્ટ્રેશન કરી શકશો, તમે તમારું કેન્ડિડેચર ત્યાં મેળવી શકશો. પછી એ વેબસાઇટ પરથી એની એક્ઝામની ડેટ ડિક્લેર થશે. એ 3 કલાકની એક્ઝામ હોય છે અને 2 વાર લેવાય છે. એટલે 3 કલાકની એક્ઝામમાં 2 કલાક તમારા લોજિકલ રિઝનિંગ, 1 કલાક લોજિકલ રિઝનિંગ ટેસ્ટ માટે હોય, એના 120 માર્ક્સ હોય, અને 2 કલાકનો એક ડ્રોઈંગ ટેસ્ટ હોય છે. એટલે પહેલી એક્ઝામ એવી છે તમારે કદાચ 8મા ધોરણ પછી કે જેમાં ડ્રોઈંગ કરવાના બહુ બધા માર્ક્સ મળશે. બહુ બધું વાંચવું નહીં પડે, બહુ સરસ વાત છે, પણ તમારું ડ્રોઈંગ ખરેખર એમાં સારું હોવું જોઈએ. અને 200 માર્ક્સની એક્ઝામ લેવાય છે, અને 200માંથી તમારે મિનિમમ 80 માર્ક્સ સ્કોર કરવાના હોય તો તમે નાટાના એડમિશન માટે ક્વોલિફાય થાઓ. પછી તમારા 12મા ધોરણના બધા જ માર્ક્સ હોય, ઓવરઓલ માર્ક્સ, એના 50% અને 50% નાટા સ્કોર કરીને મેરિટ લિસ્ટ બને. અને પછી તમારે ACPC એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ થ્રુ એપ્લિકેશન કરવાની હોય, અને પછી તમે ગુજરાતની વિવિધ કોલેજોમાં એડમિશન લઈ શકો છો. અત્યારે ગુજરાતમાં આ એક પ્રોસેસ છે, ઇનફેક્ટ આખા ઇન્ડિયામાં લાગુ પડે છે, પણ ACPC તમારા ગુજરાતના એડમિશનને મેનેજ કરશે. ગુજરાતમાં લગભગ 34 કોલેજ છે. એ બધા જે સર છે એમની પણ કોલેજમાં કદાચ SSUIમાં પણ આ કોર્સ ચાલી રહ્યો છે. હા, આર્કિટેક્ચર 34 જેટલી આર્કિટેક્ચર કોલેજ છે ગુજરાતમાં, અને આ ACPC ને નાટા થ્રુ તમે એમાં એડમિશન મેળવી શકો છો. થેન્ક યુ. થેન્ક યુ સર. મણિયાર સર અહીંયા છે. પંચાલ સરે કીધું એમાં એક વસ્તુ નાનકડો સુધારો ગયા વર્ષથી સરકારે કર્યો છે કે પંચાલ સરે કીધું 12થના બોર્ડમાં તમારા 50% માર્ક હોવા જોઈએ એલિજિબિલિટી માટે, આર્કિટેક્ટમાં એડમિશન લેવા એલિજિબિલિટી. પણ ગયા વર્ષે એક સુધારો એવો પણ આવ્યો કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ 3 સબ્જેક્ટમાં મળીને પણ ઇન્ડિવિજ્યુઅલી એમાં પણ 50% ઉપર માર્ક હોવા જોઈએ. આમાં મુશ્કેલી ક્યાં થાય છે કે આર્કિટેક્ચરના છોકરાઓ ડ્રોઈંગમાં બહુ સારા હોય છે, ક્રિએટિવિટીમાં સારા હોય છે, એટલે પ્લસ જે કોચિંગ ક્લાસ તમે BRDS કે બીજા કોઈ પણ ક્લાસમાં જતા હો, એ લોકો તમારું ધ્યાન 12થના સિલેબસ તરફ બહુ જવા નથી દેતા. એ લોકો ડ્રોઈંગ ક્રિએટિવિટી ઉપર જ તમારા પર મગજ ઉપર મારો કરે છે. એટલે ઘણીવાર સ્ટુડન્ટ્સ એવા ઘણા સ્ટુડન્ટ્સે જોયા છે કે નાટામાં 140નો સ્કોર હોય પણ 12થમાં જે ડોન્ટ બીકમ એલિજિબલ ફોર આર્કિટેક્ટ, અલ્ટિમેટલી એણે કાં તો સિવિલ એન્જિનિયરિંગમાં અથવા તો ડિઝાઇનમાં એડમિશન લઈને પોતાનું મન મનાવી લેવું પડે છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન જે તમારા તરફથી આવ્યો તો વિદ્યાર્થીઓ પણ આજના ગજબ છે. આ ડિજિટલ એજના સ્ટુડન્ટ્સ છે. અમે તો જ્યારે ક્લાસમાં આવું પ્રોગ્રામ્સ હોય ને અને લેક્ચર હોય એટલે સૂઈ જતા, તો સાહેબને ખબર પડી જતી, એમ કહે છે કે એ ઊભો થા, સૂઈ ગયો છે. નવી જનરેશને નવી વસ્તુ શોધી છે કે સ્ટુડન્ટ્સની જે વાત છે ટીચરને ખબર ના પડે. શું શોધ્યું છે ખબર છે? ખુલ્લી આંખો સે સોના. અમને એમ લાગે કે તમે એમને જોઈ રહ્યા છો પણ પાછળ હોય 0. તો ક્વેશ્ચન્સ પૂછવા આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ ક્વેશ્ચન્સ પૂછ્યા હતા. ઓકે, આના સિવાય આગળ જઈએ તો ડિઝાઇન ફિલ્ડ.
આર્કિટેક્ટ અને ડિઝાઇન વિશે જ્યારે વાત થાય છે ત્યારે કે આર્કિટેક્ટ અને ડિઝાઇન અલગ કેવી રીતે, ફેશન ડિઝાઇન હા હમણાં મને ખ્યાલ નથી, ઘણી બધી મને હું આમને પૂછું ને એટલે એક્સપર્ટ દ્વારા મને ખબર પડતી રહે છે એવું છે. ડિઝાઇન ફિલ્ડ મેં પણ પહેલી વાર સાંભળ્યું કે ફેશન ડિઝાઇન શું, ગ્રાફિક ડિઝાઇન શું. ડિઝાઇન ફિલ્ડ એકચ્યુઅલી આર્કિટેક્ટથી અલગ છે એ તો કૌશિક સરે કહ્યું, પણ ડિઝાઇન બેઝિકલી ચૂઝ કરીને શું સ્કોપ હોય, આગળ જઈએ તો આપણને કારકિર્દીમાં શું મદદ થઈ શકે, અને ડિઝાઇનમાં જઈએ તો કયા કયા સ્કિલ સેટ જોઈએ. આપણી પાસે ડૉક્ટર ધર્મેશ શાહ છે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીથી, તો એમને પૂછીશું કારણ એમની પાસે પણ ડિઝાઇનના કોર્સિસ છે. બાજુમાં મણિયાર સાહેબ છે ઇન્ડસ યુનિવર્સિટી, એ પણ આની વિશે પ્રકાશ પાડી શકશે. પ્લીઝ સર. કદાચ આ બેક પણ એક ડિઝાઇન જ છે, કારણ કે એટલે તમે એન્જિનિયરિંગ એટલે ડિઝાઇન, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર આ ત્રણ વસ્તુની વાત છે. ક્યાંક આર્કિટેક્ચર અને ડિઝાઇન પણ ઓવરલેપ થાય છે અને ડિઝાઇન અને એન્જિનિયરિંગ પણ ઓવરલેપ થાય છે. ઓકે ફેક્ટ. આર્કિટેક્ચર વિશે તો આઈ થિંક પંચાલ સાહેબે બહુ સરસ વાત કરી, પણ ડિઝાઇન એટલે શું? તો મોબાઈલનો શેપ બદલાવો કે મારી પાસે કોઈ પ્રોડક્ટ છે એનો શેપ બદલવો, અથવા એ કેવી લાગવી જોઈએ, અથવા એના માટે હું ટ્રાયલ કરીને ઉપયોગ કરી શકું, આવી વસ્તુ આવે ત્યાં ડિઝાઇનની વાત આવે. ઘરમાં ટ્રાયલ કરીને ઉપયોગ ન થઈ શકે, એ આર્કિટેક્ચરમાં જ જાય. ઘરમાં ટ્રાયલ થાય કે બનાવીને જોઈ લો પછી ફાવે તો રહીશું, નહીં તો બીજા કોકનું. પણ મોબાઈલમાં ઘણીવાર આપણે કરીએ કે અથવા કોઈ વસ્તુ લાવતા હોય તો આપણે કદાચ એવી વાત કરીએ, પણ ડિઝાઇન અને એન્જિનિયરિંગ એને ઘણી બધી જગ્યાએ સાવ સેપરેટ કરવા શક્ય નથી. કદાચ તમને કોઈક વસ્તુ દેખાય છે, શું છે તમને કોઈને આઈડિયા આવે છે? આ વોચ નથી, હેન્ડબેન્ડ ના, હેન્ડબેન્ડ પણ નથી, હેન્ડબેન્ડ પાછો આવે છે. એટલે બેઝિકલી આપણે મોર્નિંગ વોકમાં સમાચાર સાંભળે કે મોર્નિંગ વોકમાં ચાલવા ગયા અને ટ્રક વાળાએ અથડાયો અને મરી ગયા કે વાગ્યું, સાંભળે છે ને ન્યૂઝમાં. તો આ એક પ્રોડક્ટ છે જેની ડિઝાઇન અમે કરી હતી. આ શૂઝની પાછળ ભરાવી દેવાની, હવે ભરાવ્યા પછી એને ખાલી સ્વિચ જ પાડવાની છે. દેખાય છે? હવે હું બૂટમાં પાછળ ભરાવીને ચાલતો હોઉં તો કોઈને દેખાય પાછળ કોઈ ચાલી રહ્યું છે આગળ એવું? કારણ કે લાઇટ થાય છે અને બીજું ફ્લેશર પણ છે, રાઈટ? એક આઈડિયા છે કે રોડ ઉપર કોઈ ચાલતો જતો હોય અને એને વાગી જાય છે, કારણ કે દેખાતો નથી. સવારે 4 વાગે ચાલવા નીકળે, ખબર નહીં શું મૂળ આવ્યો હોય. This is the one of the biggest platform today I can say કે લક્ષ એવું પ્લેટફોર્મ આપી રહ્યું છે કે દરેક વિદ્યાર્થીને ડિઝાઇન વિશે સમજવું હોય તો અત્યારે ક્યાંય કોઈ ક્લાસીસમાં જવાનું જરૂર નથી કે ક્યાંય જવાનું જરૂર નથી. આ એક પ્લેટફોર્મ છે જેના દ્વારા બહુ સરળ રીતે સમજી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન્સ ઘણા બધા આવે. આમાં એક મેનેજમેન્ટ ફિલ્ડ આપણે સાંભળ્યું હશે, આઈઆઈએમ વિશે સાંભળ્યું હશે, ઘણી બધી આઈઆઈએમ મેનેજમેન્ટ ફિલ્ડ વિશે સાંભળ્યું છે, અને એને ઘણા બધા વિદ્યાર્થીઓએ પ્રશ્ન પણ પૂછ્યા છે કે મેનેજમેન્ટ ફિલ્ડ એટલે શું, મેનેજમેન્ટ એટલે શું, અને એ બીજા ફિલ્ડથી કેવી રીતે અલગ થાય, અને કોમર્સ અને મેનેજમેન્ટ એકબીજા સાથે છે કે નહીં, બંનેથી અલગ કેવી રીતે થાય. તો આપણી પાસે આજે કડી સર્વ વિદ્યાલયથી ડૉક્ટર યુવરાજ વ્યાસ સર છે અને મેનેજમેન્ટ નિષ્ણાત છે. એમને મારો ક્વેશ્ચન છે સર, એક તો કોમર્સ અને મેનેજમેન્ટ બંનેમાં ડિફરન્સ શું? આપણે એન્જિનિયરિંગની વાત કરી, ડિઝાઇનની વાત કરી, આપણે આર્કિટેક્ટની વાત કરી, પણ મેનેજમેન્ટ ફિલ્ડ જ્યારે દીકરા કે દીકરીઓ ક્યાંક મેનેજમેન્ટ ફિલ્ડમાં ભણે છે તો એનાથી એમને ફ્યુચરમાં શું ફાયદો, એમને કારકિર્દીમાં શું ફાયદો થઈ શકે? યુવરાજ સર પ્લીઝ. અપૂર્વભાઈ, 2 પ્રશ્નો છે એમાં. એક મેનેજમેન્ટ અને કોમર્સ ફિલ્ડ છે, બંનેમાં શું ડિફરન્સ છે? અને બીજો પ્રશ્ન છે કે મેનેજમેન્ટમાં કોઈને અભ્યાસ કરવો હોય તો એમાં કઈ રીતના કરિયર ઓપ્શન્સ થઈ શકે છે? ડન સર. યસ. પહેલી વાત છે કે કોમર્સ જે ડિસિપ્લિન છે એનું એક સ્પેસિફિક એનું સિલેબસ અને એનો અભ્યાસક્રમ જે છે એ અકાઉન્ટ્સ અને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ એની સાથે સંકળાયેલો છે. કોઈપણ કંપની છે કે કોઈપણ સંસ્થા છે એના જે હિસાબ કિતાબ છે, એનું અકાઉન્ટ્સ છે અને એના બેલેન્સ શીટ છે, એની પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ છે, અને ફાઇનાન્સ અને એનું અકાઉન્ટ્સ કેવી રીતે તૈયાર થાય છે એનો અભ્યાસક્રમ છે. એટલે એ એક ટ્રેડિશનલ અભ્યાસક્રમ છે
નોલેજ રિલેટેડ અભ્યાસક્રમ છે અને ફાઇનાન્સ અને અકાઉન્ટ રિલેટેડ અભ્યાસક્રમ છે. અને મેનેજમેન્ટની જે બહુ પોપ્યુલર જે ક્વોલિફિકેશન અને ડિગ્રી છે એનું નામ છે MBA, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. સો સંચાલન, પ્લાનિંગ અને એનું સંચાલન, આયોજન, શ્રેષ્ઠતા અને એક્સેલન્સ, કોઈ પણ બિઝનેસ કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને સારી રીતે ચલાવવા માટે, સાંભળો, સારી રીતે ચલાવવા માટે જે એક્સપર્ટ્સની જરૂર પડે છે, જે ડોમેઇન અને સ્કિલ લેવલવાળા માણસોની જરૂર પડે છે, એ ફિલ્ડને મેનેજમેન્ટનું ફિલ્ડ કહેવાય છે. અને મેનેજમેન્ટનું ટ્રાન્સલેટેડ જે એનો વર્ડ છે એનું ગુજરાતીમાં આપણે એને સંચાલન કહીએ છીએ. પણ સિમ્પલ તમારે માટે કરી લઉં તો જે સાયન્સના વિદ્યાર્થીઓ છે એ પણ મેનેજમેન્ટનો અભ્યાસ 12મા પછી કરી શકે છે, જે કોમર્સના છે એ પણ કરી શકે છે, અને આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ મેનેજમેન્ટનો અભ્યાસ કરી શકે છે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ સર. હા, મણિયાર સર પ્લીઝ. સાહેબે કીધી એમાં એક નાનકડી આડી વાત તમને કરી દઉં. તમે જો મેનેજ કરી શકો, કોઈ પણ બિઝનેસ તમે મેનેજ કરી દો, વધારે માન સન્માન અને પૈસા મેનેજ કરવાવાળાને મળે. સુંદર પિચાઈને એ એન્જિનિયર છે, એના પૈસા ગૂગલ નથી આપતી, પણ આખું ગૂગલ મેનેજ કરી શકે છે એના વધારે પૈસા આપે છે. એટલે મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સને જો ઇફ યુ કેન મેનેજ ધ સો યુ ગેટ મેક્સિમમ અમાઉન્ટ ઓફ મની. આભાર. આની સાથે નહીં પણ તમારો મૂડ બદલવા ઘણીવાર મારે વાત કરવી પડે છે. એઝ એન એન્કર આઈ હેવ ટુ ડુ ધેટ જોબ. ઘણીવાર કેવું હોય ખબર છે, તમે અમારા શિક્ષકોની બહુ સરસ કોપી કરો. જે શિક્ષકની કોપી ના કરે વિદ્યાર્થીને વિદ્યાર્થી તરીકે રાજીનામું આપવું જોઈએ. પેરામેડિકલ સાઇડ છે. આ પેરામેડિકલ પહેલાં મેં સાંભળ્યું ને ત્યારે મને એવું લાગતું હતું કે આ છે શું, બહુ અઘરું લાગતું. મેડિકલ તો સાંભળ્યું હતું કે પહેલાં ભણતા ત્યારે મેડિકલમાં જવું, અને એટલું બધું એના માટે એમ પેશન હતું ને. અમે ભણતા ત્યારે હું અને કૌશિકભાઈ એક જ બેન્ચ પર બેસતા, એક જ જગ્યાએ. આ વિદ્યામંદિર તમે બેસો છો ને ત્યાં ખરેખર પ્રાઉડ લેવા જેવી છે વિદ્યામંદિર માટે. જોરદાર તાળી વગાડશો. વાત છે કે અહીંયા પેરામેડિકલનો ક્વેશ્ચન્સ હતો કે પેરામેડિકલ એટલે શું. તો તમારા ક્વેશ્ચન્સ જે તમે મોકલ્યા હતા એમાંથી જ પૂછું છું કે સર આ પેરામેડિકલ અને મેડિકલ એટલે શું, કેવી રીતે અલગ થાય, બી ગ્રુપ પછી આમાં જઈ શકાય, એ ગ્રુપવાળા જઈ શકે. ઘણા બધા કન્ફ્યુઝન છે સર, મને પણ છે. હજી તમને સાંભળવા છે. તમે શું સમજો છો પેરામેડિકલ અને મેડિકલ વચ્ચે શું ડિફરન્સ છે? એક જ શબ્દમાં આન્સર આપીશ. મેડિકલ એટલે જ્યાં મેડિસિનની પ્રેક્ટિસ થાય એને મેડિકલ કહેવાય. ફોર એક્ઝામ્પલ MBBS બ્રાન્ચ, તમે દવા લખી શકો. હોમિયોપેથિક, આયુર્વેદિક, ડેન્ટલ, સર્જરી, ઓર્થોપેડિક, અને જે પણ બ્રાન્ચમાં તમે દવાને પ્રિસ્ક્રાઇબ કરી શકો એ બધી બ્રાન્ચને કહેવાય મેડિકલ બ્રાન્ચ. અને પેરામેડિકલ બ્રાન્ચ એટલે સ્ટડી ઓફ ઇમરજન્સી ઇન ટ્રીટમેન્ટ. એટલે તમે આજે દવા લેવા જાઓ એટલે ડૉક્ટર પહેલાં શું કહે, મને ડાઉટ છે તમને ડેન્ગ્યુ લાગે છે, પણ દવા ડેન્ગ્યુની સીધી થોડી ચાલુ કરી દેવાય. એટલે ડૉક્ટર શું કહેશે, આ લેબોરેટરીમાં જાઓ, રિપોર્ટ કરાવતા આવો. એટલે જે ઇમરજન્સી સિસ્ટમ છે એ બધી આવે પેરામેડિકલમાં. જેમ કે MLTનો કોર્સ છે તો એ શું કરશે, તમારા રિપોર્ટ કરીને ચેક કરશે તમને ડેન્ગ્યુ છે કે નહીં. ચલો ફ્રેક્ચર થયું તો કઈ દવા આપવી છે, તો એના માટે કયું હાડકું આપણું ભાગ્યું છે એ પહેલાં જોવું જરૂરી છે. તો એના માટે રેડિયોલોજી, તો એના જે એક્સરે ટેકનિશિયનના કોર્સ આવે છે એ પણ પેરામેડિકલ છે. નર્સિંગ બ્રાન્ચ છે એ પણ પેરામેડિકલ સમવટ તમે કહી શકો. ઓડિયોલોજી છે, ઓપ્ટોમેટ્રી છે, આંખના નંબર તમને ચેક કરી આપે છે. તો એ બધી બ્રાન્ચીસ કે જે સ્ટડી ઓફ ઇમરજન્સી ઇન ધ ટ્રીટમેન્ટ, that all branches is called as a
પેરામેડિકલ બ્રાન્ચીસ. નાવ હવે કદાચ તમને ડિફરન્સ ક્લિયર થયો હશે. ક્લિયર સર, વેરી ક્લિયર. હવે આપણે આ તો દેશની જ વાત કરી. મારે વિદેશ જવું હતું, પણ એમને મને ના પાડી. એ કન્ટ્રી વાળાએ કે તમે નહીં ચાલો, અહીંયા બરોબર છો, આ વિદ્યાર્થીઓ સાથે વાત કરો. હા, આ બાજુથી બહુ મજા આવે છે. હું આવું જતો તમારી જેમ બેસતો હતો, મને બધા જ ઓળખે છે તમારી જેમ જ, મારે બધા શિક્ષકો હજી ઓળખે છે. તો અહીંયા છે સ્ટોમ્સ ઓવરસીઝના ડિરેક્ટર કલ્પેશ બ્રહ્મભટ્ટ સર, જેમની જર્નીની વાત કરીએ ને તો કે એક નાના વ્યક્તિ તરીકે જે શરૂઆત કરે ને માણસ ક્યાં પહોંચી શકે એની ઉડાન છે. ઘણા છો કે અમદાવાદમાં કોઈ સારી બ્રાન્ચ ખોલી હોય અને એ પાલનપુરમાં ખુલે, પણ આ એક વ્યક્તિ છે કે જેમને નાના ગામમાંથી કોઈ બ્રાન્ચ ખોલી છે કે કોઈ જગ્યાએ કોઈ કન્સલ્ટિંગ કામ કર્યું છે અને એમની ક્વોલિટીને કારણે આજે ગાંધીનગર અને અમદાવાદ સુધી પહોંચ્યા છે. અને એમને માટે ક્વેશ્ચન્સ, ઓવરસીઝના ક્વેશ્ચન્સ છે. ઘણા બધા લોકો પૂછે છે કે મારે ફોરેન જવું છે તો શું, ફોરેન એજ્યુકેશનમાં જવાય ખરા? IELTS છે તો એને પાસ કરવા માટે શું કરવું પડે? 12th પછી કોઈ ઓપ્શન્સ છે કે નહીં? ગ્રેજ્યુએશન પછીના કયા ઓપ્શન્સ છે? તો સર આપની જોડે માઇક છે ને ઘણું બધું મારા ક્વેશ્ચન્સ છે, પ્લીઝ સર. ફોરેન જવું એટલે આજથી વર્ષો પહેલાં એવું હતું કે પરદેશ જવું હોય તો લોકો પાસપોર્ટ કઢાવવા પડતા પહેલાં કે મારે વિઝા કઢાવવા છે, પણ હકીકતમાં એને પાસપોર્ટ જ કઢાવવાનો હોય એવી માન્યતા હતી. અત્યારે વિદેશ અભ્યાસ માટે ઘર આંગણે અને સરળ થઈ ગયું છે. આના માટેની પહેલી પૂર્વ તૈયારી અને કોણ પરદેશ જઈ શકે અને એના માટે બેઝિકમાં અત્યારે તમારે શું પ્રિપરેશન કરવી જોઈએ, તો તમારે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, UK અને US આ મેજર કન્ટ્રી છે જ્યાં આપણા છોકરાઓ બેચલર, માસ્ટર્સ, PhD કરવા જતા હોય છે. પહેલામાં પહેલું આ બધી કન્ટ્રીની લેંગ્વેજ કઈ છે ખબર છે કોઈને? ફર્સ્ટ ક્લાસ, તો બધા જાગે છે. આ બધી કોમન આ કન્ટ્રીની લેંગ્વેજ, કોમન લેંગ્વેજ ઇંગ્લિશ છે. અને આપણને ના ગમતી લેંગ્વેજ કઈ છે? ગુજરાતીમાં 100 માંથી 100 માર્ક આવે કોઈને? ઇંગ્લિશમાં 100 માંથી 100 માર્ક આવે? તો સરળ લેંગ્વેજ કઈ? ના ગમતી લેંગ્વેજ કઈ? તો ફોરેન જવું હોય તો એના માટેની ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ, એને કોમ્પેક્ટ રીતે IELTS કહેવાય, એ એક્ઝામ પાસ કરવી પડે. નોર્મલી પહેલાં એવું હતું કે ઓછા બેન્ડે પણ છોકરાઓ જતા હતા, પણ હવે નોર્મલી તમારે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, US, UK કન્ટ્રીમાં જવું હોય તો મિનિમમ 6.5 આઉટ ઓફ 9 બેન્ડ, 6.5 ઈચ મોડ્યુલ. એમાં 4 સ્કિલ આવે: સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ અને રીડિંગ. 4 મોડ્યુલની ટેસ્ટ આવે. એમાં દરેક મોડ્યુલમાં નોટ લેસ દેન 6 બેન્ડ લાવો તો જ તમે ફોરેન જઈ શકો, અધરવાઇઝ ના જઈ શકો. એ પહેલી રિક્વાયરમેન્ટ છે. તમારે આની પ્રિપરેશન ક્યારે કરવી જોઈએ? તો પહેલામાં પહેલાં અત્યારથી જ તમારે તમારા જે સિલેબસમાં ભણો છે એમાં ઇંગ્લિશમાં બેઝિક ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરવું જોઈએ, તો જ તમે આગળ જઈ અને IELTS પ્રિપરેશનમાં તમારી સરળતા રહેશે. ફેકલ્ટીની વાત કરીએ તો બેચલરની ફેકલ્ટીની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, US અત્યારે મેક્સિમમ બધા છોકરાઓનું પ્લાનિંગ એવું છે કે મારે કેનેડા જવું છે અને ઓસ્ટ્રેલિયા. સૌથી વધારે છોકરાઓ આપણા ત્યાં જતા હોય છે. અને અમેરિકા, બધા રિલેટિવ્સ રહેતા હોય એ છોકરાઓ અમેરિકા પણ પસંદ કરે. કઈ ફેકલ્ટી? તો ફેકલ્ટીની એજ્યુકેશન સિસ્ટમ એ જ છે કે 12 સાયન્સમાં A ગ્રુપ હોય તો એ છોકરાઓ બધી એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં જઈ શકે છે. જે છોકરાઓને B ગ્રુપ હોય એ ત્યાં ડાયરેક્ટ MBBSમાં એડમિશન ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, USમાં નથી મળતું, એટલે એ ડાયરેક્ટ પેરામેડિકલ ફિલ્ડ, જે સાહેબે હિરેનભાઈએ બહુ કોમ્પેક્ટ કર્યું એટલે હવે તમને બધાને ખ્યાલ આવશે કે પેરામેડિકલ, ડાયરેક્ટ પેરામેડિકલમાં જઈ શકે છે. બીજું ફેકલ્ટી છે કોમર્સ. અત્યારે વર્લ્ડ વાઇઝ જોવા જઈએ તો સૌથી વધારે જો ફેકલ્ટી હોય ફોરેનમાં તો એ કોમર્સમાં છે.
મેનેજમેન્ટ, ફાઇનાન્સ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, HR, સપ્લાય એન્ડ ચેન મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, વેન્ચર કેપિટલ, ઇન્સ્યોરન્સ. ટોટલ કોમર્સની ઇન્ટરનેશનલ લેવલે મારી દ્રષ્ટિએ મને નોલેજ છે એટલું 38થી વધારે ફેકલ્ટી છે, સૌથી વધારે ફેકલ્ટી. એમાં બહુ ઓપોર્ચ્યુનિટી પણ છે. અને પછી છે આર્ટ્સ. આર્ટ્સવાળા છોકરાઓ પણ એજ્યુકેશન અને મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી મેનેજમેન્ટમાં જઈ શકે છે. આ મેજર 3 ફેકલ્ટીઓ હોય છે. નોર્મલી ફોરેન એજ્યુકેશન સિસ્ટમનો ફાયદો શું હોય છે? આપણા જેવી જ ત્યાં પણ 12th સુધી આપણા જેવી જ એજ્યુકેશન સિસ્ટમ હોય છે, પણ જ્યારે ત્યાં બેચલર ભણવા જઈએ છીએ તો બેચલરમાં એક ઓપોર્ચ્યુનિટી આપણને ફોરેનમાં મળે છે કે જ્યારે આપણે તે યુનિવર્સિટીમાં આપણે કોઈ કોર્સમાં ભણતા હોઈએ છીએ તો ભણવા દરમિયાન આપણે ભણવાની સાથે અઠવાડિયામાં એ લોકોના ત્યાં 3 દિવસ એટલે અઠવાડિયામાં 20 કલાક સ્ટુડન્ટને ભણવાનું હોય છે અને અઠવાડિયાના 3 દિવસ સ્ટુડન્ટ પાર્ટ ટાઈમ 20 અવર્સ જોબ કરી શકે છે. નોર્મલી એ જોબ કેમ આપે છે? તો જ્યારે બાળક ત્યાં જે સબ્જેક્ટમાં ભણવા ગયો છે એ ભણ્યા પછી એના જ રિલેટેડ ફિલ્ડમાં પ્રેક્ટિકલ લેવલે અઠવાડિયામાં 3 દિવસ 20 કલાક જોબ કરે તો એ થિયરિકલ અને પ્રેક્ટિકલ તૈયાર થાય. એના માટેની એક ફોરેનમાં ઓપોર્ચ્યુનિટી હોય છે. ત્યાં નોર્મલી અલગ અલગ કન્ટ્રીના અલગ અલગ કોર્સ હોય છે. ઘણી કન્ટ્રીમાં બેચલર 3 વર્ષના હોય છે, ઘણા સબ્જેક્ટ 4 વર્ષના પણ હોય છે. નોર્મલી જે છોકરાઓ ફોરેન ભણવા ગયા હોય તો અત્યારે બધી કન્ટ્રીમાં જે છોકરાઓ એમનું એજ્યુકેશન પૂરું થાય એના પછી એને 2 થી 3 વર્ષની વર્ક પરમિટ મળે છે જુદા જુદા કન્ટ્રીમાં. એ વર્ક પરમિટમાં તમારે રિલેવન્ટ ફિલ્ડનો એક્સપિરિયન્સ બતાવવો પડતો હોય છે. ભણ્યા પછી એના ફિલ્ડમાં જોબ કરવી પડે છે. એના પછી તમે PR માટે એપ્લાય કરી શકો છો. જો છોકરો ઈમાનદારીથી ભણે એ જ છોકરો ત્યાં PR થઈ શકે છે, નહીંતર એક છોકરાનો ગરબો ઘેર આવે એ ત્યાં રહી શકતો નથી. થેન્ક યુ સર. હા, થાક લાગ્યો હશે સાંભળીને. સરસ તાળી પડી. સરે એક વાત કરી અને છેલ્લે મારે બધાને એક એક ક્વેશ્ચન છે, જેમ રેપિડ રાઉન્ડ. તમને બધાને બહુ મજા આવે એવો ક્વેશ્ચન્સ અને બધા એક્સપર્ટ્સ છે એ તમને બહુ સરસ રીતે એમાં જવાબ આપશે. અલગ અલગ ફિલ્ડના આપણે બધે વાત કરી. પહેલાં તમારે કોઈ ક્વેશ્ચન્સ છે? ઇફ યુ હેવ એન ક્વેશ્ચન્સ હોય તો આપણે બધા ફિલ્ડમાં પૂછી લઈએ, પછી ક્વેશ્ચન્સ. યસ, લાસ્ટ. પહેલા બધા સ્ટુડન્ટ માટે તાલીઓ પાડો એકવાર. હા, જોરદાર. યસ, ગુડ. માય નેમ ઇઝ રોહિત પ્રજાપતિ. ઓકે રોહિત. સર, તો મારો એક ક્વેશ્ચન હતો કે આપણે આઉટ ઓફ ઇન્ડિયામાં જ વાત કરીએ તો કે મેનેજમેન્ટ રિલેટેડ કયા કયા કોર્સીસ હોઈ શકે છે, કે મેનેજમેન્ટમાં કયા કયા ન્યૂ ટાઈપ ઓફ કોર્સીસ હોય છે, કે એની કઈ કઈ અવેલેબલ કોર્સીસ છે અને એની ફી સ્ટ્રક્ચર શું હોય ને કેવી રીતે આપણે બીજી કન્ટ્રીમાં અપ્લાય કરી શકીએ? ઓકે, ક્વેશ્ચન ઇઝ ગુડ. બે વસ્તુ છે. એક કલ્પેશ સર છે એ સ્પેસિફિક કે કઈ કન્ટ્રીમાં મેનેજમેન્ટ એજ્યુકેશન્સ માટે તમે જઈ શકશો એની વિશે વાત કરશે. એક યુવરાજ સર ઇન્ટરવેન્ટ કરી શકે કે કઈ ડિસિપ્લિન મેનેજમેન્ટમાં છે, લાઈક બિઝનેસ એનાલિટિક્સથી માંડીને બધી. તો પહેલાં કલ્પેશ સરને સાંભળીશું, પ્લીઝ સર. જે પહેલાં વાત થઈ કે મેનેજમેન્ટ, બિઝનેસ અને કોમર્સ આ પ્રેક્ટિકલ ત્રણે કો રિલેટેડ ફિલ્ડ છે ક્યાંક ને ક્યાંક. તો મેનેજમેન્ટની વાત કરીએ તો મેનેજમેન્ટના સબફિલ્ડ ફોરેનમાં સૌથી વધારે ફિલ્ડ છે 38+. પણ અત્યારે અપકમિંગ મેનેજમેન્ટનું એક ફિલ્ડ વધારે ચાલે છે, જે એમાં 2 ફિલ્ડ છે, ઇન્સ્યોરન્સ અને વેન્ચર કેપિટલ. આ સૌથી ટોપ ઉપર છે. પછી એના પછી છે સપ્લાય એન્ડ ચેન મેનેજમેન્ટ છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે, HR છે. એટલે આ બધા અપકમિંગ ફિલ્ડ બી છે અને ટોપ ફિલ્ડ પણ છે. જોડે જોડે મેનેજમેન્ટનો બીજો પાર્ટ છે કોમર્સ, જે મેં તમને કીધું કે આમાં ક્યાંક મેનેજમેન્ટ અને કોમર્સ બંને, જેમ વેન્ચર કેપિટલ છે તો ફાઇનાન્સ અને મેનેજમેન્ટ એ બંનેને કો રિલેટેડ છે. ઇન્સ્યોરન્સ સેમ છે, સપ્લાય ચેન મેનેજમેન્ટ સેમ છે. જનરલી કોમન મેનેજમેન્ટ ભણ્યા પછી પણ તમારે ત્યાં ફોરેનમાં એવી ઓપોર્ચ્યુનિટી છે કે તમે જ્યારે મેનેજમેન્ટ ભણતા હોય
એમાં તમારે સ્પેશિયલ સબ્જેક્ટ આવશે સેકન્ડ કે થર્ડ યરમાં કે તમારે કયા સ્પેશિયલાઇઝેશનમાં કરવું છે મેનેજમેન્ટ. એ વખતે તમારું ફિલ્ડ ડિસાઇડ થશે અને કરંટ તમારી ઈચ્છા તમારી અને કરંટ ઓપોર્ચ્યુનિટી આ બંને કો રિલેટેડ કરી અને તમારે ત્યાં પછી કોર્સ સિલેક્ટ કરવો પડે છે. યસ. તો મારો આન્સર તમને એ છે કે જે મેનેજમેન્ટનો અભ્યાસક્રમ છે જે પોપ્યુલરલી MBAથી અને PGDBMથી ઓળખાય છે, માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ છે, એમાં ફાઇનલ યરમાં તમારે સ્પેશિયલાઇઝેશન છે એની ચોઇસ કરવાની આવતી હોય છે. જે 3 સૌથી પોપ્યુલર જે સ્પેશિયલાઇઝેશન છે અક્રોસ ધ વર્લ્ડ એમાં માર્કેટિંગ મેનેજમેન્ટ, ફાઇનાન્સ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ આ 3 વિષય જે કોમન છે. એના સિવાય સેક્ટોરલ સ્પેશિયલાઇઝેશન જેમ સાહેબે કીધું તો ઇન્સ્યોરન્સમાં, રિટેલમાં, ડિજિટલ માર્કેટિંગમાં, દેન MBA ઇન ફાર્મા, એ રીતે અલગ અલગ જે સેક્ટર્સ છે, MBA ઇન બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, એમ અલગ અલગ સેક્ટર્સમાં, હોસ્પિટાલિટીમાં છે, હેલ્થ કેરમાં છે, એમ અલગ અલગ સેક્ટર સ્પેસિફિક પણ સ્પેશિયલાઇઝેશનની ચોઇસ તમે કરી શકો છો. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ. વિથ ઓલ ધ વિદ્યા મંદિરના જે ટીચર્સ છે એમના માટે જોરદાર તાળી વગાડજો કે ટીચર્સને કારણે પોસિબિલિટીઝ બની છે. Then also the management of Vidya Mandir Trust also, your principal Harish Pandya and Hasmukh Modi sir, the director, because this thing has happened. Thank you, thanks a lot. Thank you. Stay tuned with the Laksh, a pathway towards success. Thanks a lot.